જય શ્રી કૃષ્ણ બધાને. તો હવે આપણે આજે પેલો પાઠ વાત કરીએ છીએ ઘન અવસ્થા, સોલિડ સ્ટેટ. એ ગ્રુપવાળા માટે ઘણો બધો અગત્યનો આગળ જતા એન્જિનિયરિંગમાં આનો ઉપયોગ આવશે. એ ગ્રુપવાળાને કેમિસ્ટ્રી બહુ ઓછું આવે, એમાંથી આ ઘન અવસ્થાવાળો પાઠ વધારે આવશે. તો સૌથી પહેલાં તો આપણે શું કામે આ પાઠ ભણવો જોઈએ એ શીખીએ. તો જો કેમિસ્ટ્રીની વ્યાખ્યા આપણે આપીએ તો આપણે એવું ભણ્યા હતા કે કુદરતમાંથી મળતું દ્રવ્ય કે પ્રયોગશાળામાંથી મળતું સંશ્લેષિત કોઈ દ્રવ્ય હોય એનો તલસ્પર્શી અભ્યાસ, એના ગુણધર્મો, એનું બંધારણ, એની બનાવટ, એના ઉપયોગો વગેરે બાબતોનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં કરવો એ શાખાને રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે. તો કેમિસ્ટ્રી એટલે દ્રવ્યનો અભ્યાસ થયો. તો જ્યારે આપણે કોઈ પણ દ્રવ્યને અભ્યાસ માટે લઈએ ત્યારે સૌથી પહેલાં એના ગુણધર્મો એની ભૌતિક અવસ્થા ઉપર આધાર રાખે. આવું આપણે ભણ્યા હતા કે કોઈ પણ દ્રવ્ય છે એની લાક્ષણિકતા એની ભૌતિક અવસ્થા ઉપર આધાર રાખે. ભૌતિક અવસ્થાના આધારે કોઈ પણ દ્રવ્યનું કુલ 5 પ્રકારે વર્ગીકરણ થઈ શકે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અવસ્થા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. પણ પ્લાઝ્મા અવસ્થા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ એ બે વિશિષ્ટ પરિસ્થિતિમાં જોવા મળતી એક કાલ્પનિક અવસ્થા છે, જે કેટલીક બાબતોને સ્પેશિયલ કેસમાં સમજાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે. નોર્મલ કેમિસ્ટ્રીમાં, સામાન્ય રસાયણ વિજ્ઞાનમાં, વ્યવહારમાં આ અવસ્થાનો ઉપયોગ આપણે ના આવે. એટલે મૂળભૂત રીતના જો કોઈ પણ દ્રવ્યને આપણે વર્ગીકૃત કરવું હોય ભૌતિક અવસ્થાના આધારે તો 3 પરિબળોમાં કરી શકીએ, 3 વર્ગીકૃત અવસ્થામાં કરી શકીએ: ઘન, પ્રવાહી અને વાયુ. કેટલીક વાર એવું બને કે દ્રવ્ય છે આ ભૌતિક અવસ્થાના મિશ્રણ સ્વરૂપમાં જોવા મળતું હોય. તો પ્રવાહી અને વાયુનું મિશ્રણ હોય, ઘન અને પ્રવાહીનું મિશ્રણ હોય. તો આવું મિશ્રણ જ્યારે દ્રવ્ય કોઈ પણ મિશ્રણના સ્વરૂપમાં હોય ત્યારે આપણે એને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ. જો સમાંગ મિશ્રણ હોય તો શું બોલાય? સાચું દ્રાવણ. અને સમાંગ દેખાતું હોય પણ વિસમાંગ મિશ્રણ હોય તો શું બોલાય? કલીલ દ્રાવણ. સંપૂર્ણ વિસમાંગ મિશ્રણ હોય તો એને આલંબન અથવા નિલંબન કહેવાય, પણ એનો કોઈ ઉપયોગ ના થાય. એટલે ઉપયોગિતાની દ્રષ્ટિએ આપણે જો 2 મહત્વના મિશ્રણના પાઠ પાડીએ તેમ કહેવાય સાચું દ્રાવણ અને કલીલ દ્રાવણ. તો ઘણા બધા દ્રવ્ય દ્રાવણ સ્વરૂપમાં હોય ત્યારે કોઈ દ્રવ્ય સાચા દ્રાવણ સ્વરૂપમાં હોય, કોઈ દ્રવ્ય કોઈ પદાર્થ કલીલ દ્રાવણ સ્વરૂપમાં હોય, તો એની લાક્ષણિકતા પણ આના કરતાં ભિન્ન હોય. તો આ બધાનો અભ્યાસ આપણે કેમિસ્ટ્રીમાં કરવો પડે, કારણ કે દ્રવ્ય જે જુદી જુદી અવસ્થામાં જોવા મળે છે એના અભ્યાસને, એની લાક્ષણિકતાઓ, એના સાયન્સને આપણે જો કેમિસ્ટ્રી કહેતા હોય તો આપણે કેમિસ્ટ્રીમાં આગળ વધવું હોય, કોઈ પણ દ્રવ્યના અભ્યાસમાં આગળ વધવું હોય તો પાયામાં આપણે એને આ ભૌતિક અવસ્થાને જે શીખવાની છે, એનો અભ્યાસ કરવાનો છે, એ ધ્યાનમાં લેવો પડે. તો પ્રવાહી અને વાયુ અવસ્થા તમે 11th ભણી ગયા દ્રવ્ય અવસ્થાઓવાળા ચેપ્ટરમાં. પ્રવાહીની લાક્ષણિકતાઓ ભણી ગયા, વાયુની લાક્ષણિકતાઓ ભણી ગયા, જુદા જુદા નિયમો, ગણતરીઓ, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલી-શેકનો નિયમ, એવોગાડ્રોનો નિયમ, એ બધું ભણી ગયા. એના આધારિત દાખલાઓ પણ ભણી ગયા. એટલે આ 2 અવસ્થાઓની ચર્ચા આપણે આવી ગઈ. દ્રાવણવાળું ચેપ્ટર 12th ભણી ગયા કે જો દ્રાવણની પરિસ્થિતિમાં કોઈ પણ પદાર્થ હોય, દ્રવ્ય હોય, તો એના ગુણધર્મો, એના આનુષંગિક જે કંઈ સિદ્ધાંતો, નિયમો છે એ પણ તમે ભણી ગયા. કલીલ દ્રાવણવાળું ચેપ્ટર એ પૃષ્ઠ રસાયણવાળા પાઠમાં ભણી ગયા. એને આનુષંગિક જે બાબતો છે, નિયમો, સિદ્ધાંતો છે એ પણ તમે શીખી ગયા. તો હવે કોઈ પણ દ્રવ્ય ઘન અવસ્થામાં છે, જેને આપણે ઘન દ્રવ્ય તરીકે ઓળખતા હોય, એનો અભ્યાસ આપણે હજુ ઊંડાણપૂર્વક કરવાનો બાકી છે. ઘન અવસ્થામાં જોવા મળતા દ્રવ્યની લાક્ષણિકતાઓ, એના સિદ્ધાંતો, એના ગુણધર્મો, એની કંઈ ઉપયોગિતાના સંદર્ભમાં જે કંઈ માહિતી છે એ ઊંડાણપૂર્વક શીખવાની આપણે બાકી છે. કારણ કે ઘણા બધા દ્રવ્યો ઘન અવસ્થામાં જોવા મળે. બહુ સાદી ભાષામાં કહું તો એમ કહેવાય કે પૃથ્વીનો પોપડાનો 95% ભાગ ઘન પરિસ્થિતિમાં હોય. તમે સિલિકેટ ખનિજો ભણી ગયા, જુદા જુદા ખડકો, માટી, ધૂળ, રત્કણ વગેરેની રચના છે એ ઘન અવસ્થાના આધારિત થાય. અત્યારે હાલમાં આધુનિક સમયમાં જે પોલિમર ઉદ્યોગ વિકસેલો છે, જે સુપર કંડક્ટર ઉદ્યોગ વિકસેલો છે, જે ચુંબકીય પદાર્થો નવા નવા મળતા જાય છે, નેનો ટેકનોલોજીથી જે નવા નવા ઘન પદાર્થો મળતા જાય છે, બાયોડિગ્રેડેબલ પોલિમર જે જૈવ અનુકૂલન સાધી શકે એવા પદાર્થો સલિયારોપણમાં વપરાય, એ નવા નવા સંશોધિત થતા જાય છે. તો એ બધા ઘન અવસ્થામાં છે. તો આવા નવા પદાર્થોનું આધુનિક સમયમાં સંશોધન કરવું, એનું ઉત્પાદન કરવું, એના ગુણધર્મોને જાણવા, જે પૃથ્વીનો મેઇન પાર્ટ છે
95% ભાગ જે ખડકોનો છે, જુદી જુદી ખનિજોનો છે, જુદી જુદી ધાતુઓનો છે, એ બધા મોસ્ટલી સોલિડ સ્ટેટમાં ઘન અવસ્થામાં જોવા મળે. તો એને આપણે જો હવે ઊંડાણપૂર્વક એના ગુણધર્મોને, એની લાક્ષણિકતાઓને, એની બનાવટને સમજવી હોય તો આપણે આ પાઠ ભણવો પડે, કારણ કે આપણે આ અવસ્થા હજુ ડીપમાં ભણવાની બાકી છે. એટલે કેમેસ્ટ્રીમાં આ ચેપ્ટર આપણને આપેલું છે. ક્લિયર? પ્રવાહી ભણી ગયા છીએ, વાયુ ભણી ગયા છીએ, દ્રાવણ ભણી ગયા છીએ, કલિલ દ્રાવણ ભણી ગયા છીએ. તો હવે હજુ એક ભૌતિક અવસ્થા ઉપર આધારિત જે વર્ગીકૃત પદાર્થ છે, જે દ્રવ્ય છે, જેને આપણે ઘન અવસ્થા તરીકે ઓળખીએ, એમાં સમાવેશ થતા પદાર્થોનો અભ્યાસ બાકી છે. એટલે આપણે આ પાઠને અત્યારે આગળ વધારવો પડે. ક્લિયર? તો પ્રસ્તાવના તમારે પેલા પેજમાં જે ટેક્સ્ટબુકમાં છે એ વાંચી લેવાની, બાકી કરવાની નહીં. આજે મેં અત્યારે તમને ભણાવ્યું એ પાઠનું ઇન્ટ્રોડક્શન આપ્યું, એ જાતે વાંચી લેવાનું, એ પાકું કરવાનું નહીં. એ ફટાફટ કન્સેપ્ચ્યુઅલી જોઈ અને તરત જ આગળ વધી જવાનું. હવે આપણે નવા પ્રશ્નમાં આગળ વધીએ કે જે દ્રવ્ય અવસ્થાને આપણે ઘન નામ આપ્યું એ પ્રવાહીથી, વાયુથી કઈ રીતના ભિન્ન પડે, ઘન પદાર્થની લાક્ષણિકતા શું, કઈ કઈ બાબતોથી ઘનને પ્રવાહી અને વાયુથી અલગ ગણી શકાય. તો જો તમે આગળનો અભ્યાસ 11મા ધોરણનો 9મા 10માનો ઉપયોગ મળ્યો તો બહુ ઇઝીલી અત્યારે મને કહી શકો કે સર ઘન પદાર્થમાં જે ઘટક કણો હોય, પરમાણુ, અણુ કે આયનો હોય, એમની વચ્ચેનું અંતર, આંતરાણુય અંતર, આંતર ઘટકો વચ્ચેનું જે અંતર છે, બે ઘટકો વચ્ચેનું અંતર છે, એ ખૂબ ઓછું હોય. કોની સાપેક્ષે? પ્રવાહી અને વાયુની સાપેક્ષે. જે ઘટક કણોની ગોઠવણી છે એ નજીક નજીક હોય, ગીચોગીચ હોય, એને પરિણામે એની ડેન્સિટી વધારે હોય, ઘટક કણો વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ વધારે હોય, એને લીધે ઘન પદાર્થો દ્રઢ જોવા મળે. એ ઉપરાંત એના ઉપર બાહ્ય બળ, બાહ્ય દબાણની અસર એ ઓછી જોવા મળે. એટલે કે વિજ્ઞાનની ભાષામાં એમ કહેવાય કે ઘન પદાર્થો અસંકોચનીય ગુણધર્મ ધરાવતા જોવા મળે. ક્લિયર? શું કામે? ઘટક કણો વચ્ચેનું અંતર પ્રવાહી અને વાયુની સાપેક્ષે ઓછું હોય, ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરાણુય આકર્ષણ બળ હોય, આંતર પરમાણુય આકર્ષણ બળ હોય, આંતર આયનીય આકર્ષણ બળ હોય. ઘટક કણ તરીકે આપણે પરમાણુઓનું આયન ગમે તે લઈ શકીએ. તો એ આકર્ષણ બળ પ્રબળ હોવાથી એના અણુઓ, ઘટક કણોની ગોઠવણી નજીક નજીક હોય, ગીચોગીચ હોય, પરિણામે એ દ્રઢ અને અસંકોચનીયતાનો ગુણધર્મ ધરાવે. આ ઉપરાંત ઘટક કણોનું સ્થાન નિશ્ચિત હોય. ઓરડાના તાપમાને તમે એવું ભણી ગયા, ભૌતિક પરિસ્થિતિ કોઈ પણ દ્રવ્યની બે બાબતો ઉપર આધાર રાખે. ઓરડાના તાપમાને ઘટક કણોનું જે આંદોલન, ગતિ ઉર્જા હોય એ, અને બે ઘટક કણો વચ્ચે પ્રવર્તતું અંતર ઉપર આધારિત આકર્ષણ બળ છે એ. જો આ આંદોલનની ગતિ ઉર્જા વધારે હોય આકર્ષણ બળ કરતા, તો એ મુક્ત રીતના હરીફરી શકે. તો ઘટક કણો એકબીજાથી દૂર હોય તો પ્રવાહી અને અનુક્રમે વધુ ગતિ ઉર્જા હોય તો વાયુરૂપ પરિસ્થિતિ આવે. જો આ અંતરનું આકર્ષણ બળ વધુ પ્રભાવી હોય અને જે ઘટક કણોના સ્થાન આધારિત આંદોલિત ગતિ ઓછી હોય તો આકર્ષણ બળ પ્રભાવી હોય તો એ ઘટક કણોનું સ્થાન નિશ્ચિત રહે એટલે આપમેળે કદ અને આકાર બદલાવે નહીં. તો આવા લાક્ષણિકતા ધરાવતા દ્રવ્યને આપણે કઈ અવસ્થામાં છે એમ કહેવાય? ઘન અવસ્થામાં છે એમ કહેવાય. તો આમ બોલાય કે નીચા તાપમાને ઘન અવસ્થામાં રહેલા ઘટક કણોનું સ્થાન નિશ્ચિત છે, કારણ કે નીચા તાપમાને ઉષ્મીય ઉર્જા ઓછી હોવાથી એના પોતાના એ જે સ્થાન છે એને કેન્દ્રમાં રાખી અને સરેરાશ જે આંદોલન અથવા તો દોલિત થતું હોય એ ગતિ ઉર્જા ઓછી છે, આકર્ષણ બળ પ્રબળ છે, ગતિ ઉર્જા ઓછી છે, એટલે પોતાનું સ્થાન નિશ્ચિત જાળવી રાખે. અને પોતાનું સ્થાન નિશ્ચિત જાળવી રાખે એટલે ચોક્કસ દળ, ચોક્કસ કદ અને ચોક્કસ આકાર ધરાવતું જોવા મળે. પ્રવાહી અને વાયુમાં ઉષ્મીય ઉર્જા વધારે હોવાથી એ આંતરનું આકર્ષણ બળ ઓછું હોવાથી, એટલે કે ગતિ ઉર્જા વધારે હોવાથી એ મુક્ત રીતના હેરફેર કરી શકે, અને મુક્ત રીતના હેરફેર કરી શકે એટલે અનુક્રમે પ્રવાહી અને વાયુ અવસ્થા જોવા મળે. એટલે નીચા તાપમાને ઘન અવસ્થામાં ઘટક કણો પોતાનું યોગ્ય સ્થાન જાળવી રાખે છે, નિશ્ચિત સ્થાન જાળવી રાખે છે. ઊંચા તાપમાને ઉષ્મીય ઉર્જા વધે, જે તાપમાને ઉષ્મીય ઉર્જા એના પ્રબળ આકર્ષણ બળ કરતાં વધી જાય એની ગતિ ઉર્જા માટે, એવા સમયે એ ઘટક કણો એકબીજાથી દૂર જાય, મુક્ત હેરફેર કરવા માટે સક્ષમ બને. એવા સમયે એ પ્રવાહી અને અનુક્રમે વાયુ અવસ્થામાં રૂપાંતર પામે. એટલે આમ ઘનનું રૂપાંતર પ્રવાહી અને વાયુ અવસ્થામાં થઈ શકે, પણ ઓરડાના તાપમાને આપણે આમ બોલી શકીએ કે ઘન અવસ્થામાં રહેલા ઘટક કણોનો આકાર, કદ અને દળ ચોક્કસ જોવા મળે છે. ક્લિયર? હું એમ બોલું કે ઘન અવસ્થામાં ઘટક કણોનું સ્થાન નિશ્ચિત હોય છે તેનો મતલબ એમ નહીં કે આંદોલિત નથી થતા.
ઓરડાના તાપમાને આંદોલન થતું હોય પણ એની ગતિ ઉર્જા ઘટક કણોના મુક્ત હેરફેર કરવા માટે સક્ષમ ના હોય, કારણ કે એના કરતાં ઘટક કણો વચ્ચેનું અંતર ઓછું હોવાથી આકર્ષણ બળ પ્રબળ હોય અને પરિણામે એ પોતાનું નિશ્ચિત સ્થાન જાળવી રાખે છે. એમ નથી કહેતો કે અચળ છે, નિશ્ચિત સ્થાન જાળવી રાખે છે એનો મતલબ આકર્ષણ બળ પ્રબળ છે, આંદોલનની ગતિ ઉર્જા એના કરતાં ઓરડાના તાપમાને નીચી ઉષ્મીય ઉર્જા હોવાથી, ઓછી ઉષ્મીય ઉર્જા હોવાથી છે. ગતિ ઉર્જા ઓછી છે, આકર્ષણ બળ વધારે છે, એટલે દ્રવ્ય પોતાનો આકાર અને કદ નિશ્ચિત જાળવી રાખે છે ને એવી અવસ્થાને ઘન અવસ્થા કહેવામાં આવે. તો જો ક્યારેક ટેક્સ્ટ બુકમાંથી આપણને પ્રશ્ન પૂછે કે ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો, તો પેજ નંબર 2માં જે પોઈન્ટ આપ્યો છે આખો વાંચી નાખવાનો. લખવાની ખાલી લાક્ષણિકતા, ઉપરનો જે પેરેગ્રાફ છે એ વર્ણનાત્મક નહીં લખવાનો, એ ખાલી વાંચવાનો, કન્સેપ્ટ સમજાવ્યો છે, પછી તમને સાર સ્વરૂપમાં, એના સારાંશ સ્વરૂપમાં નીચે મુદ્દા આપ્યા છે એ મુદ્દા લખવાના. વર્ણન ઉપરનું લખવાનું નહીં, નીચેના મુદ્દા જ ખાલી લખવાના. જો એમ કે ઘન પદાર્થની સામાન્ય લાક્ષણિકતાઓ સમજાવો તો એટલું જ લખવાનું, ઉપરનું વર્ણન લખવાનું નથી. વાંચવાનું નથી એમ નથી કહેતો, વાંચવાનું છે, એના આધારે તમને નીચેની લાક્ષણિકતાઓ સમજાઈ જશે. લખવાનો જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે ખાલી લાક્ષણિકતાઓ જે પોઈન્ટ વાઇઝ આપી છે એટલી જ લખવાની થાય. નહીં તો આપણે આગળ ભણી ગયા છીએ એટલે જરાય તમારા માટે નવી નથી. તમે એકવાર વાંચશો ત્યાં બધી આવડી જશે. ક્લિયર? તો હોમવર્કમાં પેજ નંબર 2નો એ ક્વેશ્ચન વાંચીને રાખવાનો. ઘન પદાર્થની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. ક્લિયર? હવે એમાંથી આગળ વધીએ. મને હું એમ કહી દઉં કે મારા હાથમાં NaCl મીઠાનો એક ગાંગડો છે અને એક હાથમાં આ ચોકનો ટુકડો અથવા લાકડું અથવા કાચ છે. તો હવે હું એમ પૂછું બે ઘન પદાર્થ છે, ચોકનો ટુકડો એ ઘન પદાર્થ છે, લાકડો એ ઘન પદાર્થ છે અને મારા હાથમાં જે મીઠાનો ટુકડો છે એ ઘન પદાર્થ છે, અથવા તો ક્વાર્ટઝ ખનિજ છે. ક્વાર્ટઝ છે એને ત્રિપરિમાણીય સિલિકેટ કહેવાય. પી વિભાગના તત્વોમાં તમે એવું ભણી ગયા. અને ખનિજ બધી ઘન પદાર્થમાં મોટે ભાગે મળતી હોય. તો મારા એક હાથમાં ક્વાર્ટઝનો ટુકડો છે અને એક હાથમાં ક્વાર્ટઝમાંથી ખૂબ ઊંચા તાપમાને ગરમ કરી પીગાળી અને કાચમાં રૂપાંતર કરેલો ટુકડો છે. ક્વાર્ટઝને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો, સિલિકેટ ખનિજોને પીગાળી અને પછી કોઈ ચોક્કસ તાપમાને ઠંડુ પાડો અને એ જે ઘન પદાર્થ મળે એ કાચના ઉત્પાદનમાં આ પ્રોસેસ વપરાય. તો અત્યારે મારા એક હાથમાં શુદ્ધ ક્વાર્ટઝ ખનિજ છે અને એક હાથમાં ક્વાર્ટઝમાંથી ખૂબ ઊંચા તાપમાને પીગાળી ઠંડુ પાડેલો ઘન પદાર્થ એટલે કે કાચ છે, ક્વાર્ટઝમાંથી બનાવેલો કાચ છે. અને એ બે પદાર્થને જો હું મારા હાથમાં રાખું અને એમ કહી દઉં બંને ઘન પદાર્થ છે, તો આ બંને ઘન પદાર્થમાં ડિફરન્સ શું? આ બેના ગુણધર્મોમાં ભિન્નતા જોવા મળે છે ઘણી બધી. તો એ ભિન્નતા માટે જવાબદાર કારણ છે. તો જો હવે આપણે એ જવાબ આપવો હોય તો હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન ભણવો પડે કે ઘન પદાર્થમાં એની ઘટક કણોની ગોઠવણીના આધારે બે પ્રકારે વર્ગીકૃત થઈ શકે. કોઈ પણ ઘન પદાર્થ એના ઘટક કણોની ગોઠવણીના આધારે બે પ્રકારે વર્ગીકૃત કરી શકાય: સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થ. આ શબ્દ આપણે આગળ આવી જ ગયા હોય, આના વિશેની સામાન્ય માહિતી આગળના ધોરણમાં આવી જ ગઈ હોય. અત્યારે આપણે થોડુંક ડીપમાં હવે વસ્તુ ભણવાની થાય. બહુ સાદી ભાષામાં કહું તો સ્ફટિકમય અને અસ્ફટિકમયનો તફાવત સાવ સાદી ભાષામાં અત્યારે આપણે વાત કરીએ તો અત્યારે હું એમ કહી દઉં કે મારા હાથમાં એક લાકડાનો ટુકડો હતો અને એક મીઠાનો ટુકડો હતો, તો 10 જણા મીઠાનો ટુકડો લઈ આવે જુદા જુદા સ્ત્રોતમાંથી અને એનું બંધારણ જો ચકાસે તો 10-10માં નિયમિત જ હોય, નિશ્ચિત જ હોય. પણ લાકડાનો ટુકડો હું લઈ આવું તો એક માનો કે કોઈ એક ટ્રીમાંથી, કોઈ એક પાવરના ઝાડમાંથી લાકડાનો ટુકડો લઈ આવ્યો, કોઈ એક જગ્યાએ લીમડાના ઝાડમાંથી લાકડાનો ટુકડો લઈ આવ્યો, કોઈ એક જગ્યાએ મેંગો ટ્રીમાંથી લાકડાનો ટુકડો લઈ આવ્યો, તો પદાર્થ સેમ જ છે. મારી વાત સમજાય છે હું શું બોલું છું? પદાર્થ સેમ જ છે પણ એનું બંધારણ, ઘટક કણોની ગોઠવણી ભિન્ન ભિન્ન છે, એના ગુણધર્મોમાં ભિન્નતા જોવા મળે. મીઠામાં આ વસ્તુ નહીં બને, એમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે. લાકડાના બંધારણમાં એક પ્રકારની અનિયમિતતા જોવા મળે અને પરિણામે બેના ગુણધર્મ ડિફરન્ટ છે. તમે કાચ લઈ આવો તો તમારે ચશ્માના કાચ છે એનો ગુણધર્મ જુદો છે, બારીમાં જે કાચ છે એનો ગુણધર્મ જુદો છે, કોઈ વ્હીકલ હોય એના જે કાચ છે એનો ગુણધર્મ જુદો છે. તો કાચ તો બધા કેલ્શિયમ સિલિકેટ સંયોજનો જ હોય, પદાર્થ તો એકનો એક જ છે, છતાંય એના ગુણધર્મોમાં ભિન્નતા છે. જુદા જુદા સ્ત્રોતમાંથી લઈ આવું છું તો એમાં વર્તણૂક જુદી જુદી છે,
તો જ્યારે આવું બનતું હોય ત્યારે જો સામ્યતા રહેતી હોય, નિયમિત રીતના ગોઠવણીથી બંધારણ એક સરખું રહેતું હોય તો આવા પદાર્થોને સ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. જો ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતાને કારણે ગુણધર્મોમાં ભિન્નતા જોવા મળતી હોય તો આવા પદાર્થોને અસ્ફટિકમય ઘન પદાર્થો કહેવામાં આવે. કાગળ છે, લાકડું છે, કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિમર જુદા જુદા આપણે ઉપયોગમાં લેતા હોય, રબર છે, એ બધા અસ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ ગણાય. જુદી જુદી ખનિજો, ધાતુ, આયનિક સંયોજનો એ બધા સ્ફટિકમય પદાર્થના ઉદાહરણો ગણાય. હું એમ કહી દઉં ડાયમંડ, તો તમે એમ કહી દો કે ડાયમંડ સ્ફટિકમય પદાર્થ છે, કારણ કે એમાં એક ગોઠવણીમાં નિયમિતતા છે. કાર્બનની ફરતે 4 ચતુષ્ફલકીય રીતના કાર્બન જોડાય, લાંબુ એક માળખું તૈયાર થાય તો એ નિયમિત રીતના જ બંધારણ જોવા મળે. ડાયમંડના બંધારણમાં ફેરફાર જોવા મળે નહીં. તો આવા પદાર્થને કેવું કહેવામાં આવે? સ્ફટિકમય ઘન પદાર્થ. જે આનાથી વિપરીત હોય, જેમાં નિયમિતતા ના હોય, આવા પદાર્થને અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવામાં આવે. સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત, ક્રમિક, રૂપાંતરિત પ્રકારની થઈ અને આખી પ્રણાલી બનતી હોવાથી એને કોઈ એક ચોક્કસ ભૌમિતિક આકાર વડે સમજાવી શકાય, ચોક્કસ ભૌમિતિક આકાર વડે દર્શાવી શકાય. અસ્ફટિકમય ઘન પદાર્થમાં ગોઠવણી યાદચ્છિક, અસ્તવ્યસ્ત રીતના, નિયમિત રીતના ગોઠવણી ન હોવાથી આવા ઘન પદાર્થોને કોઈ ચોક્કસ આકાર વડે દર્શાવી શકાતો નથી. એના માટે કોઈ ચોક્કસ આકાર પ્રદર્શિત કરી શકાતો નથી. જો તમારે સમજવું હોય તો તમને પેજ નંબર 2 બે આકૃતિ આપી છે. પેલી આકૃતિમાં ક્વાર્ટની આકૃતિ છે, ઘટક કણોની ગોઠવણીની દ્વિપરિમાણાત્મક આકૃતિ છે. તમારી આકૃતિ ત્રિપરિમાણમાં વિચારવાની. એમાં લંબાઈ અને પહોળાઈ છે તમારા ઊંચાઈ ભેગી લઈ અને 3 ડાયમેન્શનમાં વિચારવાનું. અને બીજો એક જે આકૃતિ છે એ ક્વાર્ટમાંથી ખૂબ ઊંચા તાપમાને પીગાળી, ઠંડુ પાડી અને જે ઘન પદાર્થ કાચ સ્વરૂપમાં આવ્યો એની છે, ક્વાર્ટમાંથી બનાવેલા કાચની છે. તો હવે તમે બેયની કમ્પેરિઝન કરશો તો તમને બહુ ઇઝીલી સમજાઈ જશે કે ક્વાર્ટઝ ખનિજમાં જે ઘટક કણો છે એની ગોઠવણીમાં એક પ્રકારની નિયમિતતા છે, એક ષટકોણીય વલય તમને દેખાતું હશે. પછી આ વલય રચના વારંવાર પુનરાવર્તિત થઈ અને આખો એક ઘન પદાર્થ તમને મળે છે. 3 ડાયમેન્શનમાં જે ઘન પદાર્થ મળે ક્વાર્ટઝ, એમાં એક આ નિયમિત ગોઠવણી લાંબા ક્રમ સુધી જળવાય, પુનરાવર્તિત થઈ અને આખી ઘન પ્રણાલી બને છે. તો આવા ઘન પદાર્થને જેમાં આવી રીતના નિયમિત ગોઠવણી લાંબા ક્રમ સુધી જળવાય, પુનરાવર્તિત થઈ એક ચોક્કસ ભૌમિતિક આકાર વડે દર્શાવી શકાતો જો ઘન પદાર્થ હોય તો આવા ઘન પદાર્થને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવામાં આવે. તો ક્વાર્ટઝમાં આ વસ્તુનું પાલન થાય છે, માટે ક્વાર્ટઝને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. પણ એ જ વખતે જો તમે એમાંથી કાચ બનાવ્યો, એનું જો તમે 3 ડાયમેન્શનમાં બંધારણ લ્યો, તેમાં ગોઠવણીમાં નિયમિતતા નથી. બહુ ટૂંકા ગાળા માટે, એમાં પેલું હેક્સાગોનલ છે, બહુ ટૂંકા ગાળા માટે એક નિયમિત ગોઠવણી થઈ, પછી ક્રમિક રીતના એનું પુનરાવર્તન ના થયું, ફરી પાછું અસ્તવ્યસ્ત રીતના અનિયમિત ગોઠવણી આવી, ફરી પાછી આ ગોઠવણી આવે પણ ખરી, ન પણ આવે. તો આમ નિયમિત પ્રકારની ગોઠવણીની વચ્ચે અનિયમિત પ્રકારની ગોઠવણી છે, એટલે કે નિયમિત ગોઠવણી વેરવિખેર છે, લાંબા ગાળા સુધી પુનરાવર્તન થઈ અને એક નિયમિત પ્રકારનો ચોક્કસ ભૌમિતિક આકાર વડે દર્શાવી શકાય એવા પ્રકારની ઘન પ્રણાલી નથી. અસ્ફટિકમય ઘન પ્રણાલીમાં નિયમિત ગોઠવણી બહુ ટૂંકા ક્રમ સુધી જળવાય, આ નિયમિત ગોઠવણીઓ વેરવિખેર હોય, વચ્ચે વચ્ચે અનિયમિત રીતના ઘટક કણો ગોઠવાયેલા હોય, આવી રીતના યાદચ્છિક ગોઠવણી હોય, ચોક્કસ ભૌમિતિક આકાર વડે દર્શાવી ના શકાતું હોય તો આવા સંજોગોમાં એવા પદાર્થને અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. એટલે જે ક્વાર્ટઝ છે એ સ્ફટિકમય ઘન પદાર્થનું ઉદાહરણ કહેવાય, પણ ક્વાર્ટઝમાંથી બનાવેલો કાચ છે એ અસ્ફટિકમય ઘન પદાર્થનું ઉદાહરણ કહેવાય. સ્ફટિકમય ઘન પદાર્થને જો હું ગરમ કરું, દાખલા તરીકે NaCl મેં કીધું, તો એને જો હું ગરમ કરું તો એક ચોક્કસ ગલન બિંદુ મળે, એક નિશ્ચિત ગલન બિંદુ મળે. પણ જો હું અસ્ફટિકમય ઘન પદાર્થને ગરમ કરું, દાખલા તરીકે કોઈ રબરને કે પોલિથીન બેગને ગરમ કરું, કોઈ પ્લાસ્ટિકને ગરમ કરું, તો તમે અવલોકન બહુ ઇઝીલી સમજી શકશો, જોયું જ હોય. યાદ કરો કે રબર ગરમ થાય ત્યારે પેલા નરમ બને, કાચ ગરમ થાય તો સીધો પીગળે નહીં, પેલા નરમ બને, પછી અર્ધ પ્રવાહી બને, પછી ઘટ્ટ પ્રવાહી બને અને પછી આમ ધીમે ધીમે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય. તો પેલી ઘટના ધારો કે 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સ્ટાર્ટ થઈ તો સંપૂર્ણ આખી પ્રક્રિયા 3000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પૂરી થઈ હોય. તો આમ અસ્ફટિકમય ઘન પદાર્થમાં એક લાક્ષણિકતા છે કે શરૂઆતના ગાળામાં એ નરમ બને, પછી ધીમે 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 એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય. એક ચોક્કસ ગાળામાં એ આખી ગલનની ઘટના જોવા મળે, એક નિશ્ચિત તાપમાને
એ ગલનની ઘટના જોવા મળે નહીં, કારણ કે ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે એમ કહેવાય કે સ્ફટિકમય ઘન પદાર્થોની ગલન ઉષ્મા ચોક્કસ હોય, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થોની ગલન ઉષ્મા એક લાંબા રેન્જની અનિયમિત ચોક્કસ રેન્જમાં જોવા મળે, એક ચોક્કસ મૂલ્ય ના મળે. મારી વસ્તુ સમજો છો ને હું શું બોલું છું, કે એક રેન્જમાં મળે, એક નિશ્ચિત મૂલ્ય ના મળે. એટલે આમ ગલન ઉષ્મા સ્ફટિકમય ઘન પદાર્થોમાં ચોક્કસ છે, ગલન ઉષ્મા અસ્ફટિકમય ઘન પદાર્થોમાં એક ચોક્કસ મૂલ્ય નથી, માટે એનું ગલન બિંદુ સ્ફટિકમયનું ચોક્કસ જોવા મળે, જ્યારે અસ્ફટિકમયનું ગલન બિંદુ એક નિશ્ચિત રેન્જમાં જોવા મળે. શરૂઆતમાં નરમ બને, પછી સેમી સોલિડ બને, પછી સિદ્ધ પ્રવાહી બને, ઘટ પ્રવાહી બને, અને પછી એનું ધીમે ધીમે પ્રવાહીમાં રૂપાંતર થાય. એ દરમિયાન જો તમે એના ગુણધર્મો વિચારો તો વહેવાનો ગુણધર્મ હોય, એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડી શકવાનો ગુણધર્મ હોય, યોગ્ય આકાર આપી શકાય, પ્લાસ્ટિકને પીગાડી, ગઠ્ઠો હોય પ્લાસ્ટિકનો એને પીગાડી પછી એને મોલ્ડિંગ કરવું હોય, યોગ્ય આકાર આપવો હોય તો આપીને પછી ઠારી દો એટલે તમને એ ઘન પદાર્થ મળી ગયો. તો જોઈએ એવો આકાર આપી શકાય, વેવડાવી શકાય, વહનશીલતાનો ગુણધર્મ છે, એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડી શકાય છે, ચોક્કસ આકાર ધરાવતા નથી. તો આ બધા ગુણધર્મ ઘન કરતા કોની નજીકના જોવા મળે? પ્રવાહીની નજીકના જોવા મળે. એટલે અસ્ફટિકમય પદાર્થોને આભાસી ઘન પદાર્થો તરીકે ઓળખવામાં આવે. આ એક શબ્દ યાદ રાખવાનો કે અસ્ફટિકમય ઘન પદાર્થ માટે આવો શબ્દ વપરાય, આભાસી ઘન પદાર્થો. સ્ફટિકમય ઘન પદાર્થો માટે સાચા ઘન પદાર્થો શબ્દ વપરાય. આપણે ઘનની લાક્ષણિકતા એમ કહેતા હોય કે એનો આકાર બદલાવી શકાતો નથી, આપમેળે એનો આકાર બદલતો નથી. તો એની સરખામણીએ અસ્ફટિકમયમાં આપણે એમ કહીએ કે જ્યારે અસ્ફટિકમય પદાર્થોને બનાવતા હોય ત્યારે એને ખૂબ ઊંચા તાપમાને પીગાડી અને પછી ઠંડા પાડો ત્યારે જે અવસ્થા આવે એ ઘન અવસ્થા અસ્ફટિકમય વર્તણૂક દર્શાવતી હોય. તો અસ્ફટિકમય ઘન પદાર્થો કાયમ માટે ખૂબ ઊંચા તાપમાને ગરમ કરી પીગાડી ઠંડુ પડે ત્યારે જે બનતું હોય એવા પ્રકારની વર્તણૂક ધરાવતી હોય. તો આવા પદાર્થોને માટે આભાસી ઘન પદાર્થો અથવા તો અતિશીત પ્રવાહી કહેવાય, કે પેલા પ્રવાહી અવસ્થામાં લઈ આવ્યા પછી પાછા ઠંડા પડ્યા ત્યારે એ ઘન વર્તણૂક આવી, એ પદાર્થને આપણે ઉપયોગમાં લીધો. કાચ છે, પ્લાસ્ટિક છે, રબર છે, બધા આ પ્રકારના પદાર્થો થાય. તો માટે એને પ્રવાહી પણ કેવા અતિશીત પ્રકારના, અતિશીત એટલે ઠંડુ પાડીને ગરમ કરી પછી ઠંડુ પાડીને ઘન અવસ્થામાં લઈ આવી અને ઉપયોગમાં લીધેલા પદાર્થો હોવાથી એને અતિશીત પ્રવાહી પદાર્થો અથવા તો આભાસી ઘન પદાર્થો કહેવામાં આવે. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થોને સાચા ઘન પદાર્થો કહેવામાં આવે. એની બનાવટમાં આપણે એમ ન કહેતા હોય કે પેલા પીગાળી અને પછી ઠંડુ પાડીએ. ઓલરેડી મીઠું છે એ પહેલેથી જ કઈ અવસ્થામાં જોવા મળતું હોય, ઘન અવસ્થામાં જ જોવા મળતું હોય. આપણે એમ ન બોલતા હોય કે મીઠું જ્યારે ઉપયોગમાં લેવું હોય ત્યારે પહેલા એને પીગાળો, પ્રવાહી સ્વરૂપમાં લઈ આવો, પછી ઠંડુ પાડો અને ત્યારે જે મળે એનો ઉપયોગ કરો, આવું ના કહેતા હોય. ઓલરેડી પહેલેથી જ કયા સ્ટેટમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ? સોલિડ સ્ટેટમાં. એટલે એવા પદાર્થો સ્ફટિકમય પદાર્થોને માટે સાચા ઘન પદાર્થો આવા શબ્દથી ઓળખવામાં આવે. અસ્ફટિકમય ઘન પદાર્થોને આભાસી ઘન પદાર્થો અથવા તો અતિશીત પ્રવાહી, સુપર કુલ્ડ લિક્વિડ, તો અતિ ઘટ્ટ પ્રવાહી તરીકે એને ઓળખવામાં આવે. ક્લિયર? કાચ છે એ કેવો પદાર્થ કહેવાય? અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. ક્વાર્ડ છે એ કેવો પદાર્થ કહેવાય? ખનિજો છે કેવો પદાર્થ કહેવાય? આયોનિક ઘન પદાર્થો NaCl KCl છે કેવો પદાર્થ કહેવાય? સ્ફટિકમય ઘન પદાર્થો કહેવામાં આવે. બરોબર? એટલે ક્યારેક આપણને એમ કે સ્ફટિકમય અને અસ્ફટિકમય વચ્ચેનો તફાવત આપો, ત્યારે તમારા બધા પોઈન્ટ છે તફાવતના સ્વરૂપમાં તમને પેજ નંબર 3 અને 4 માં આપ્યા છે એવી રીતના લખવાના. કોષ્ટકમાં જે આપ્યા છે ને એવી રીતના કોષ્ટક પાકું કરવાનું, વર્ણન પાકું નહીં કરવાનું. વર્ણન ઉપરથી શું બનાવ્યું હોય? કોષ્ટક બનાવ્યું હોય એટલે વર્ણન વાંચવાનું, સમજવાનું, પછી એના ઉપરથી જે આપણને તફાવતના મુદ્દા આપ્યા છે એ પાકા કરવાના. પછી માનો કે ટૂંક નોંધ પૂછામાંથી તો તફાવતના મુદ્દાઓ ઉપરથી ટૂંક નોંધ બનાવી નાખવાની, સ્ફટિકમય અને અસ્ફટિકમય. વચ્ચેથી કોઈ વન લાઇનર 1-2 માર્કનું કારણ આપો એવી રીતના પૂછી નાખે તો આપણે જે ભણ્યા છીએ એ આપણા શબ્દોમાં રજૂઆત કરીને સમજાવી દેવાનું. ટેક્સ્ટબુકનું લાઇન બાય લાઇન, લીટી બાય લીટી, વર્ડ બાય વર્ડ લખવાની જરૂર નથી. બરોબર? માનો કે એમ કહી દઈએ કે અસ્ફટિકમયને આભાસી ઘન પદાર્થો કહે છે તો તમે વર્ણન વાંચશો એટલે એમાં એ મુદ્દો આવી જ જશે. તો એ આપણા શબ્દોમાં એક વખત સમજી લીધો પછી આપણા શબ્દોમાં લખી શકાય એવો છે કે અસ્ફટિકમય ઘન પદાર્થો મોટે ભાગે ખૂબ ઊંચા તાપમાને પીગાળી અને પછી ચોક્કસ તાપમાને ઠંડા પાડી અને એને ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થો છે જેમાં અસ્ફટિકમય વર્તણૂક જોવા મળે છે. તો દાખલા તરીકે કાચ.
પછી એના આધારે સમજાવો કે જ્યારે એને પીગાળો છો ત્યારે અતિ ઘટ પ્રવાહી બને છે, એમાં વહનશીલતાનો ગુણધર્મ છે, એને જોઈએ એવો આકાર આપી શકાય છે, તો એ બધા ગુણધર્મો કોના જેવા થયા? પ્રવાહી જેવા થયા, એટલે એને અતિશીત પ્રવાહી અથવા તો એને આભાસી ઘન પદાર્થો કહેવામાં આવે. ક્લિયર? બધાને સમજાય છે? એટલે એવી રીતના જો વચ્ચેથી કંઈ ક્વેશ્ચન પૂછે તો તમને વર્ણન વાંચેલું હશે એટલા વર્ષે, પણ વર્ણન કાપું નથી કરવાનું. યાદ રાખવાનું કયું કોષ્ટક, પેજ નંબર 3 અને 4 માં આપ્યું છે એ કોષ્ટક યાદ રાખવાનું. સ્ફટિકમય અને અસ્ફટિકમય વચ્ચેનો તફાવત આપો. તો એમાં એક મુદ્દો સૌથી વધુ અગત્યનો કોમ્પિટિટિવ એક્ઝામ માટે કે ગુજરાત બોર્ડ માટે હવે જો લઈએ તો એ હું લખું છું, એ અંડરલાઈન કરી નાખો કે સ્ફટિકમય પદાર્થોને વિષમ દૈશિક પદાર્થો કહેવામાં આવે અને અસ્ફટિકમય ઘન પદાર્થોને સમદૈશિક પદાર્થો કહેવામાં આવે. અડાવડું ના થઈ જાય ધ્યાન રાખજો. કિરાલ અને અકિરાલ જેવું છે. કિરાલ એટલે અસમિતીય અને અકિરાલ એટલે સમમિતીય. એમ સ્ફટિકમય માટે કયો શબ્દ લખ્યો હશે? વિષમદૈશિક. અને અસ્ફટિકમય માટે કેવું લખ્યું હશે? સમદૈશિક. બરોબર? તો આડાવડું ન થઈ જાય ધ્યાન રાખજો કે સ્ફટિકમય પદાર્થોને વિષમદૈશિક પદાર્થોના નામથી ઓળખવામાં આવે અને અસ્ફટિકમય પદાર્થોને સમદૈશિક પદાર્થોના નામથી ઓળખવામાં આવે. તો પહેલા જો આપણે આ બાબત સમજવી હોય, આ મુદ્દાને સમજવો હોય, તો વિષમદૈશિક અને સમદૈશિક વચ્ચેનો તફાવત આવડવો જોઈએ. તો પહેલા હું જે બોલું છું એ યાદ રાખજો. વિષમદૈશિક એટલે શું? કે કોઈ પણ ઘન પ્રણાલી ના ભૌતિક ગુણધર્મો, દાખલા તરીકે વક્રી ભવનાંક હોય, દાખલા તરીકે ચુંબકીય ગુણધર્મો હોય, દાખલા તરીકે યાંત્રિક ઉર્જા હોય, દાખલા તરીકે અંદર ઘર્ષણના આધારિત અવરોધ હોય, પ્રતિરોધક તણાવ બળ હોય, તો આ બધા જે ફિઝિકલ પ્રોપર્ટીઝ છે ટૂંકું નેટર, તો એ ફિઝિકલ પ્રોપર્ટીઝ જ્યારે કોઈ પણ ઘન પ્રણાલીમાં હું માપતો હોઉં, એનું અવલોકન લેતો હોઉં, ત્યારે જો જુદી જુદી દિશામાં જુદી જુદી જોવા મળે, કોઈ એક દિશામાં એ માપું ત્યારે એની જે મૂલ્ય છે, વેલ્યુ છે, જે ગુણધર્મ છે એ, અને એનાથી વિપરીત કોઈ બીજી દિશામાંથી એ મૂલ્ય લઉં અને જો એ વેલ્યુ બદલાઈ જતી હોય, ભિન્ન થતી હોય, તો એનો મતલબ કે જુદી જુદી દિશામાં જુદી જુદી વર્તણૂક દર્શાવતું હોય ભૌતિક ગુણધર્મોના સંદર્ભમાં, તો એવા પદાર્થોને વિષમદૈશિક પદાર્થો કહેવામાં. પણ જો હું વક્રી ભવનાંક માપું કાચનો, એક બાજુથી ટુકડો કરી, એક બાજુથી અવલોકન લઈ અને જો હું કાચના ટુકડાનો વક્રી ભવનાંક માપું, બીજી બાજુથી માપું, વચ્ચેથી માપું અને જો સમાન જ આવતો હોય, બદલાતો ના હોય, તો એવા પદાર્થો માટે કેવો શબ્દ વાપરવામાં આવે? સમદૈશિક. તો વક્રી ભવનાંક કાચનો માપું તો બધી બાજુએથી સમાન જ આવે, એના મૂલ્યમાં કોઈ ફેર પડે નહીં, તો આવા પદાર્થને સમદૈશિક પદાર્થ કહેવાય. તો અસ્ફટિકમય જે પદાર્થ હોય, અસ્ફટિકમય પ્રણાલી હોય, એમાં જે ઘટક કણોની ગોઠવણી અનિયમિત છે, બધી બાજુથી કેવી છે? અનિયમિત છે. બધી બાજુથી અનિયમિત છે એટલે સમતુલ્ય બંધારણ છે. હું રોજ મોડો આવું ડેઈલી, તો મારું એક પ્રોપર્ટી થઈ મોડું આવવું. દરરોજ મોડો આવું તો એમાં નિયમિતતા કહેવાય, તો એ સમતુલ્ય બાબત કહેવાય. મારી એન્ટ્રોપી 0 કહેવાય કે હું રોજ 10 મિનિટ મોડો આવતો અને 10 દિવસ સુધીની ઘટનાને થર્મોડાયનેમિકલી જો વિચારવામાં આવે તેમ કહેવાય મારી એન્ટ્રોપી 0 છે, કારણ કે રોજ 10 મિનિટ મોડો જ આવું છું. પણ એક દિવસ વહેલો આવું, એક દિવસ મોડો આવું, એક દિવસ વહેલો આવું, તો નિયમિતતામાં અનિયમિતતા કહેવાય. તો નિયમિતતામાં અનિયમિતતા એટલે કે એમાં એન્ટ્રોપી કહેવાય. મારી વાતને સમજાતું હશે? તો એની જેમ એ એક વિશિષ્ટ પ્રકાર સમજો, વિશિષ્ટ બાબત સમજો કે અસ્ફટિકમયમાં બંધારણ સમતુલ્ય કહેવાય, કારણ કે બધી દિશામાં અનિયમિત જ છે. એટલે એમાં જ્યારે કોઈ પણ દિશામાંથી ભૌતિક ગુણધર્મ ચકાસવામાં આવે ત્યારે એ સમતુલ્ય બંધારણ છે, સમતુલ્ય ગોઠવણી કહેવાય. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એન્ટ્રોપીના સંદર્ભમાં વિચારો તો એ એન્ટ્રોપીના સંદર્ભમાં એ વ્યવસ્થિત ગોઠવણી કહેવાય. સમતુલ્ય, વ્યવસ્થિત એટલે સમતુલ્ય, અનિયમિત, અવ્યવસ્થિત, પણ વિજ્ઞાનના સંદર્ભમાં વિચારો તો સમતુલ્ય થઈ, બધી બાજુ સમાન. પરિણામે એમાં જ્યારે આવા ભૌતિક ગુણધર્મ જુદી જુદી દિશામાંથી પણ ધ્યાનમાં લેવામાં આવે ત્યારે સમતુલ્ય હોવાથી એક સમાન જોવા મળે. આથી આવા અસ્ફટિકમય ઘન પદાર્થોને સમદૈશિક કહેવામાં આવે. પણ જો સ્ફટિકમય બંધારણ હોય, દાખલા તરીકે હું એમ કહી દઉં કે NaCl છે, તો Na+Cl- Na+Cl- આમાં આવી રીતના ત્રિપરિમાણમાં એક સોડિયમની ફરતે 6 ક્લોરીન અને એક ક્લોરીનની ફરતે 6 સોડિયમ અષ્ટફલકીય રીતના ગોઠવાય, વારંવાર એ ગોઠવણીનું પુનરાવર્તન થઈ અને એક આખી ત્રિપરિમાણમાં ઘન પ્રણાલી ઉત્પન્ન થાય, તો એ જે સ્ફટિકમય પદાર્થ બન્યો, એ સ્ફટિકમય પદાર્થમાં હવે ધારો કે હું એક દિશાએથી બળ લાગુ પાડું અને એ દિશામાં રહેલા પરમાણુને દૂર કરું અને અવરોધ માપું,
પ્રણાલીનો અવરોધ માપો તો આકૃતિમાં તમને પેજ નંબર 3 જે દેખાયેલું છે જોશો તો સમજાઈ જશે. પેજ નંબર 3 એક આકૃતિ દોરી છે. ઓરેન્જ કલરનું એક રાઉન્ડ છે, પછી પાછું બ્લુ કલરનું એક રાઉન્ડ છે. આવી રીતના બે જુદા જુદા ઘટક કણોથી ગોઠવાયેલી એક ઘન પ્રણાલી છે. તો એમાં જો હું CD વાળી હરોળમાં કોઈ ગુણધર્મ માપતો હોય અથવા એ પરમાણુઓ દૂર કરીને અવરોધ અથવા પ્રતિરોધકતા માપતો હોઉં અથવા એ પરમાણુના હરોળની સંદર્ભમાં હું કોઈ ચુંબકીય ગુણધર્મ કે એને અનુરૂપ કોઈ યાંત્રિક ઉર્જા કે એવો કોઈ ભૌતિક ગુણધર્મ માપતો હોય તો CD જે દિશા છે એમાં ધન ઋણ દૂર થઈ જાય. એકાંતરે એક પછી બીજું પાછું, એક પાછું બીજું, પાછું એક પાછું બીજું. તો એમાં એ ગોઠવણી ઘટક કણોની અલગ છે, તો એ ગુણધર્મ જે છે એ અલગ પ્રકારનો આવે. એ બી પ્રકારની જે દિશા છે દર્શાવેલી છે ટેક્સ્ટબુકમાં, એમાં હું જો કોઈ આખી હરોળ દૂર કરીને ગુણધર્મ માપું અથવા તો એ હરોળના સંદર્ભમાં એ દિશામાં કોઈ ગુણધર્મ માપું તો એમાં બધા એક સરખા પરમાણુ કાયનો જ દૂર થાય. તો એ દૂર કરીને જો હું અવરોધ માપું, વાહકતા માપું તો એ વાહકતાનું મૂલ્ય કેવું આવે? જુદું આવે. CD વાળી દિશામાં જો લઉં તો એ જુદું આવે. માનો કે એમાં દબાણ આપી અને યાંત્રિક ઉર્જા માપવાનો પ્રયત્ન કરું તો એમાં ધન વચ્ચેનું આકર્ષણ પ્રભાવી બનતું હોય. ઓમાં હું દબાણ આપી બાહ્ય બળ આપીને યાંત્રિક ઉર્જા માપતો હોય તો ઋણ વચ્ચેનું અપાકર્ષણ બળ પ્રભાવી બનતું હોય. તો આમ બે દિશામાં જે વેલ્યુ છે એ કેવી આવે? જુદી જુદી આવે. એટલે સ્ફટિકમય પદાર્થોમાં જે ઘટક કણોની ગોઠવણી નિયમિત છે એને કારણે જ્યારે જુદી જુદી દિશામાંથી ગુણધર્મ, ભૌતિક ગુણધર્મને ચકાસવામાં આવે તો એ મોટે ભાગે અલગ અલગ વર્તણૂક દર્શાવે છે. માટે આવા પદાર્થોને વિષમદેશીય પદાર્થો કહેવામાં આવે. એટલે અસ્ફટિકમય પદાર્થોને કેવા બોલાય? સમદેશી. સ્ફટિકમય પદાર્થોને કેવા બોલાય? વિષમદેશી. આ એક પોઈન્ટ વર્ણનમાંથી પાકો કરવાનો. ક્યારેક એવું પૂછે કે સ્ફટિકમય પદાર્થો વિષમદેશી ગણવામાં આવે છે અને અસ્ફટિકમય પદાર્થોને સમદેશી ગણવામાં આવે છે તો કોષ્ટકની ઉપર તમને એક પેરેગ્રાફમાં આખું કારણ આપ્યું છે. કારણ વ્યવસ્થિત રીતના પાકું કરી અને લખીને તૈયાર કરવાનું. બે પ્રશ્ન આ પ્રમાણે વધારે કરવાના. એક આભાસી ઘન પદાર્થો કહેવાય અસ્ફટિકમય ઘન પદાર્થોને, અથવા તો અતિશીત પ્રવાહી પદાર્થો કહેવાય. અને એક આ ગુણધર્મ જે છે સમદેશિક અને વિષમદેશિક વાળો એ વર્ણનમાંથી એક વખત વ્યવસ્થિત રીતના વાંચી લેવાનું. બાકી વર્ણન ઉપર છેલ્લું જોઈ અને આખો તફાવત વ્યવસ્થિત રીતના તૈયાર કરવાનો. બરોબર? મોટે ભાગે તો તફાવતના મુદ્દા ખરા ખોટા વિધાનમાં પૂછશે અથવા તો MCQમાં પૂછશે. પણ ક્યારેક કોઈક વખત આવું કારણ પૂછી નાખે તો આપણે વર્ણન વાંચ્યું હોય તો આપણા શબ્દોમાં એની સમજૂતી આપી શકીએ. ક્લિયર? જ્યારે સ્ફટિકમય પદાર્થોમાં સમજાવતા હોય ત્યારે આકૃતિ દોરી અને સમજાવી દેવાનું. અસ્ફટિકમય પદાર્થોમાં તેવું નિયમિત ગોઠવણી હોય જ નહીં એટલે એમાં આવી આકૃતિ આવશે નહીં. ક્લિયર? પહેલા શું આવડવું જોઈએ? સમદેશિક અને વિષમદેશિક. આ બે શબ્દ આવડવા જોઈએ. આ બે શબ્દ આવડે તો તમને સ્ફટિકમય અને અસ્ફટિકમય માટે બોલાય. ક્લિયર? બધાને ઇંગ્લિશમાં વિષમદેશિકને અનઆઇસોટ્રોપિક કહેવાય અને સમદેશિકને આઇસોટ્રોપિક કહેવામાં આવે. ત્યાર પછી અત્યારે મને ખબર છે કે આ ચોકનો ટુકડો અસ્ફટિકમય ઘન પદાર્થ છે. તો જો આ ચોકનો ટુકડો અસ્ફટિકમય ઘન પદાર્થ હોય તો જો મને આ માહિતી મારી પાસે હોય, આ તફાવત આવડતો હોય તો હું એક અવલોકન તમને ઇઝીલી પ્રયોગ કર્યા વગર કહી શકું કે જ્યારે હું આનો કટકો કરીશ અથવા કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે આને કાપીશ, એને ચિરાડનો ગુણધર્મ કહેવાય, કાપવું. જો હું કાપી તો જો અસ્ફટિકમય હશે ને તો બે અનિયમિત સપાટી ઉત્પન્ન થશે. આ બે સપાટી કેવી? અનિયમિત ઉત્પન્ન થઈ, ખરબચડી ઉત્પન્ન થઈ, ઘર્ષણવાળી થઈ, અવરોધવાળી થઈ. તો જ્યારે આવી રીતના અસ્ફટિકમય ઘન પદાર્થમાં ચિરાડનો ગુણધર્મ તપાસવામાં આવે, કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે એને કાપવામાં આવે ત્યારે બે અનિયમિત સપાટીઓ ધરાવતા બે ભાગમાં વિભાજિત થાય. સમમિતીય નિયમિત સપાટીઓ ધરાવતા બે ભાગમાં વિભાજિત ન થાય. આની સપાટી ખરબચડી અને ઘર્ષણવાળી અનિયમિત જોવા મળે. પણ આ જ જગ્યાએ જો કોઈ સ્ફટિકમય પદાર્થ હોય, ડાયમંડનું કટિંગ કરો તો જ્યારે બે ભાગ પડે ત્યારે આ બેમાં તમને આમ સમમિતીય વર્તણૂક દેખાય. બેની સપાટી છે એ કેવી જોવા મળે? લીસી અને સુંવાળી. સમજાય છે મારી વાત? લીસી અને સુંવાળી જોવા મળે. એક પ્રકારનું નિયમિત વર્તણૂક જોવા મળે. સમમિતીય ગોઠવણી ધરાવતી તમને બે સપાટી ઉત્પન્ન થતી જોવા મળે. તો જો સ્ફટિકમય ઘન પદાર્થ હોય તેમાં ચિરાડનો ગુણધર્મ બે નિયમિત લીસી સુંવાળી સપાટીઓ ઉત્પન્ન કરવાનો હોય. પણ જો અસ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એમાં જ્યારે તમે તીક્ષ્ણ વસ્તુથી એને કાપો છો અથવા તો એને બે ભાગમાં વિભાજિત કરો છો ત્યારે બે ભાગની જે આંતરિક સપાટી છે અનિયમિત, ખરબચડી અને ઘર્ષણવાળી જોવા મળે. બરોબર? તો આમ ટેક્સ્ટબુક પ્રમાણે હવે બધા મુદ્દા સ્ફટિકમય અને અસ્ફટિકમયના વાંચી લેવાના. એની ઉપરનું કોષ્ટકની ઉપરનું વર્ણન વ્યવસ્થિત રીતના વાંચી લેવાનું.
આખો પાઠ જે મેં 4 પેજ બનાવ્યા ત્યાં સુધીનો જોઈ લેવાનો. પછીનો એક પ્રશ્ન એના પછી જે આપ્યો છે ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. એના ઘટક કણો વચ્ચેના આંતરાણીય આકર્ષણ બળના આધારે થાય, એમની વચ્ચે પ્રવર્તતા રાસાયણિક બંધનના આધારે થાય. એ પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. પણ તમારાથી વંચાઈ જાય એવો છે. શું સમજાવવા માંગે છે કે મીઠો એ ઘન પદાર્થ છે, કોપર એ ઘન પદાર્થ છે, ડાયમંડ એ ઘન પદાર્થ છે, આયોડીન એ ઘન પદાર્થ છે. તો આ બધા ઘન પદાર્થમાં ગુણધર્મોમાં આટલી બધી ભિન્નતા શું કામે? કે કોપર છે એ વિદ્યુતનો વાહક છે, ડાયમંડ વિદ્યુતનો અવાહક છે, મીઠું છે એ સખત અને બરડ છે, તો આયોડીન છે એ મૃદુ પદાર્થ છે, બહુ સહેલાઈથી બાષ્પશીલ થઈ જાય, ગલનબિંદુ નીચું છે. તો બધા ઘન પદાર્થ છે, તો એમાં આટલી ભિન્નતા શું કામે? તો તરત જ તમે કહો કે સર એમાં જે પરસ્પર આકર્ષણ બળથી જકડાયેલા ઘટક કણો છે એ આકર્ષણ બળ જુદું જુદું છે. એકમાં આયનિક બંધ છે, એકમાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે, એકમાં ધાત્વિક બંધથી જકડાયેલા છે, એકમાં સહસંયોજક બંધથી ડાયમંડમાં જકડાયેલા છે. તો એ જુદું જુદું છે એટલે એની વર્તણૂક જુદી જુદી છે. તો એનો મતલબ કે હવે જો સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ કરવું હોય તો એ ઘટક કણો વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળ અથવા તો રાસાયણિક બંધનના આધારે કરી શકાય. તો એ વર્ગીકરણ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. જેનું કોષ્ટક પાછું કહું છું અગત્યનું, એટલે પેજ નંબર 6-7માં જેનું કોષ્ટક આવે એ કોષ્ટક વ્યવસ્થિત રીતના કરવાનું. એની ઉપરનું વર્ણન છે એ આપણે કોષ્ટકમાંથી સારી ભાષા વાપરી અને વિસ્તાર કરી અને બનાવી નાખવાનું. બરાબર? એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમે આવો ત્યારે 7 નંબરના પેજ સુધી વાંચેલું હોવું જોઈએ, 4 નંબરના પેજ સુધીનું કડકડાટ કરેલું હોવું જોઈએ. ક્લિયર? તો પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય શ્રી કૃષ્ણ.